બાલ દોસ્તો, પ્રજ્ઞા અંતર્ગત આપણે સચિત્ર બાળપોથીમાં આપેલા ચિત્રોનું વર્ણન જોવાનું છે. ખૂબ સરસ મજાના ચિત્રો છે અને દરેક ચિત્ર ઓળખીને આપણે એનું વાંચન કરવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો બાલ દોસ્તો, આ કમળનું ચિત્ર છે. કમળનું ફૂલ તળાવમાં ઉગે ને, કમળનું ફૂલ ભગવાનને ચડે, બરાબર. લાલ રંગનું હોય, સફેદ રંગનું હોય. તો આ કમળનું ફૂલ છે, એનું આપણે વર્ણન વાંચીએ. કમળનું ફૂલ સુંદર હોય છે. તે ગુલાબી રંગનું હોય છે. પૈણું સફેદ રંગનું હોય છે. કમળ તળાવ કે સરોવરમાં ઉગે છે. કમળ સૌનું ગમતું ફૂલ છે. ચાલો હવે બાલ દોસ્તો બીજા ચિત્ર વિશે જોઈએ. બાજુમાંનું ચિત્ર છે કીડી. કીડી તો બધાએ જોઈ છે. કીડી દરેકના ઘરમાં હોય. દિવાલ પર ચાલતી ચાલતી આવે, દરમાં હોય, જમીનમાં હોય, ચટકો ફરે, બરાબર. તો આ કીડી છે. તો ચાલો કીડીનું આપણે વર્ણન વાંચીએ. કીડી નાનકડી હોય છે. તે સમૂહમાં રહે છે. જમીનમાં દર બનાવે છે. તે ખૂબ મહેનતું હોય છે. ચાલો હવે પછીના ચિત્ર વિશે આપણે જોઈએ. આહા, મોઢામાં પાણી આવી ગયું. આ કેરી છે. બધાએ જોઈ છે ને બધાએ ખાધી છે, બરાબર. કેરી મીઠી મીઠી લાગે. ઉનાળામાં ગરમીની સિઝનમાં આપણે સરસ મજાનો કેરીનો રસ પીવાની મજા આવે, બરાબર. ચાલો તો એ કેરીનું આપણે વર્ણન વાંચીએ. કેરી મજાનું ફળ છે. કેરીનો રસ સૌને ભાવે છે. કાચી કેરી લીલી અને પાકી કેરી પીળી હોય છે. કેરી ફળોનો રાજા છે. જોયું બાળ દોસ્તો, ફળોનો રાજા કોણ? કેરી, બરાબર. ચાલો હવે પછીના ચિત્રને આપણે જોઈએ. કુકડો તો બધાએ જોયો છે, બરાબર. સવારના પરમાં કુકડે કુક એવું બોલે. બધાના ગામડામાં આજુબાજુ ફળિયામાં ઘરની આજુબાજુ કૂકડા ફરતા દેખાતા જ હોય છે, બરાબર. ગામડામાં વધારે જોવા મળે. ચાલો તો આપણે કૂકડા વિશે વર્ણન વાંચીએ. કૂકડો સુંદર પક્ષી છે. તેને માથે કલગી હોય છે. કૂકડાની પાંખો રંગબેરંગી હોય છે. તે વહેલી સવારે કુકડે કુક બોલે છે. ચાલો આપણે કૂકડાનું વર્ણન બાળકો વાંચી લીધું, બરાબર. હવે આપણે કૂકડાની બાજુમાં જે ચિત્ર આપેલું છે એ જોઈએ. તો આ ચિત્ર ખલ છે. મમ્મી રસોડામાં ખલ વાપરે, બરાબર. ખલમાં મસાલો વાટે અને બીજું બધું કઈ વાટવાનું હોય તે વાટે, બરાબર. કોઈ વાટણિયું પણ એને કહે, બરાબર. તો ચાલો આપણે ખલ વિશે વર્ણન વાંચીએ. ખલ પથ્થરનો હોય છે. ખલનો ઉપયોગ રસોડામાં થાય છે. તેમાં આદુ મરચા વાટવામાં આવે છે. ચાલો હવે ખલની બાજુમાં કયું ચિત્ર છે તે જોઈએ. તો આ ચિત્ર ખાટલાનું છે, બરાબર. ખાટલા ઉપર આપણે આરામ કરીએ, સૂઈએ, બેસીએ. ગામડામાં આવો દોરીવાળો ખાટલો જોવા મળે. શહેરમાં સિટીમાં તો મોટા મોટા ઘરોમાં બંગલાઓમાં પલંગ હોય. આવો ખાટલો ગામડામાં જ આપણને જોવા મળે, બરાબર. દોરીથી ગૂંથેલો હોય, પાટી ભરેલી હોય અને 4 પાયા ઊભા હોય, 4 આડા
એ બરાબર પાયા હોય. એ ખાટલાનું આપણે વર્ણન વાંચીએ. ખાટલો ખાટલો લાકડાનો હોય છે. ખાટલો સૂવાના કામમાં આવે છે. ખાટલો દોરી અથવા પાટીથી ભરવામાં આવે છે. બાલ દોસ્તો, ખાટલાનું વર્ણન આપણે જોઈ લીધું, બરાબર. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. ખેડૂત. આ ખેડૂતનું ચિત્ર છે. ખેડૂત ખેતરમાં જાય, બળદ લઈને જાય, ટ્રેક્ટર લઈને જાય, જમીન ખેડે, બરાબર. વરસાદની રાહ જોઈ, પછી પાકની વાવણી કરે, પાક તૈયાર થાય એટલે એની કાપણી પણ કરે, બરાબર. એટલે જે ખેતી કરે એને ખેડૂત કહેવાય, બરાબર. ચાલો તો આપણે ખેડૂતનું વર્ણન જોઈએ. ખેડૂત ખેડૂત ખેતી કરે છે, તે અનાજ પકવે છે, તે શાકભાજી પણ ઉગાડે છે, તે ખૂબ મહેનત કરે છે. ચાલો બાલ દોસ્તો, આપણે ખેડૂત વિશે જોઈ લીધું, બરાબર. તમે પણ ખેડૂત હશો, તમારા પપ્પા પર ખેડૂત હશે. જો ખેતી કરતા હશે તો તમારા પપ્પા પર ખેડૂત કહેવાશે, બરાબર. એટલે ખેડૂતને આપણે ગામડામાં ખેતી કરતા જોયો જ હશે બધાએ. હવે આપણે બીજા ચિત્ર વિશે જોઈએ. તો આ ખુરશીનું ચિત્ર છે. ખુરશી તો બધાના ઘરે હોય, બેસવા માટે આપણે ઉપયોગમાં લઈએ. કોઈ પ્લાસ્ટિકની હોય, લોખંડની હોય, બરાબર, લાકડાની હોય, અલગ અલગ પ્રકારની ખુરશી હોય, બરાબર. લગ્નમાં જઈએ તો મંડપમાં આપણે પ્લાસ્ટિકની ખુરશીમાં બેસીએ, તો ખુરશી બધાએ જ હોય છે. તો ચાલો ખુરશીનું આપણે વર્ણન વાંચીએ. ખુરશી ખુરશી બેસવાના કામમાં આવે છે. ખુરશી લાકડાની, લોખંડની કે પ્લાસ્ટિકની પણ હોય. ખુરશીને 4 પાયા હોય છે. ચાલો હવે બાજુનું ચિત્ર જોઈએ. ગલુડિયું ગલુડિયું એટલે કૂતરીના બચ્ચા, બરાબર. કૂતરીના બચ્ચાને ગલુડિયા કહેવાય. ગામડામાં કૂતરા હોય, રમતા હોય એના બચ્ચા, આપણે પણ રમાડીએ, એમને વાલ કરવાની મજા પડે, બરાબર. તો કૂતરીના બચ્ચાને ગલુડિયા કહેવાય. ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. ગલુડિયું કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય છે. ગલુડિયું કાબરચીતરા, ધોળા, રાતા અને કાળા રંગનું હોય છે. બાળકોને ગલુડિયા બહુ ગમે છે. ચાલો હવે એની બાજુવાળું આપણે ચિત્ર જોઈએ. તો ગાજર ગાજર પણ આપણે બધાએ ખાધી છે. કચુંબરમાં ખાધી છે, ઘરે ખાધી છે, બરાબર. ગાજર મીઠી લાગે, બરાબર. આપણે લગ્નમાં જઈએ કે કોઈના પ્રસંગમાં જઈએ કે ઘરે કચુંબર એનું બનાવીએ, કોઈ એનો હલવો પણ બનાવે. તો ચાલો એનું વર્ણન વાંચીએ. ગાજરનો રંગ લાલ હોય છે, તે જમીનની અંદર થાય છે. ગાજર ખાવાની મજા પડે. ગાજરનો હલવો તો સૌને ભાવે. ચાલો આપણે ગાજર વિશે જોઈ લીધું. હવે પછીના બીજા ચિત્ર વિશે જોઈએ. આહા, તો ગુલાબ છે. ગુલાબ પણ આપણે બધાએ જોયું છે. ગુલાબ એક પ્રકારનું ફૂલ છે, બરાબર. સફેદ હોય, લાલ હોય, સુગંધ આપે, બરાબર. ચાલો આપણે ગુલાબનું વર્ણન વાંચીએ. ગુલાબ એક સુંદર ફૂલ છે. તે ગુલાબી, લાલ કે સફેદ રંગનું હોય છે. તે સુંદર દેખાય છે. તેની સુગંધ સૌને ગમે છે. તો બાળ દોસ્તો, આપણે ગુલાબ વિશે જોઈ લીધું. હવે આપણે એની બાજુમાં આપેલા ચિત્ર વિશે જોઈએ. તો આ ગુફાનું ચિત્ર છે,
બરાબર. ગુફા વિશે આપણે વાંચીએ. ચિત્રમાં ગુફા દેખાય છે. ગુફાની અંદર કોઈ પ્રાણી, વાઘ જેવું કોઈ પ્રાણી દેખાય છે. બરાબર. ગુફા ડુંગરોમાં, જંગલોમાં જોવા મળે. બરાબર. ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. ગુફા. ગુફા એટલે પહાડોમાં આવેલી બખોલ. તે જંગલી પ્રાણીઓનું ઘર છે. વાઘ સિંહ ગુફામાં રહે છે. જોયું બાલ દોસ્તો, ગુફામાં કોણ રહે? ગુફામાં વાઘ અને સિંહ રહે છે. બરાબર. ચાલો હવે આપણે બીજા ચિત્ર વિશે જોઈએ. ઘર. ઘરમાં તો આપણે રહીએ છીએ. ઘર આપણા બધાના હોય. ઘર અલગ અલગ પ્રકારના હોય. કેટલાક કાચા ઘર હોય, કેટલાક પાકા ઘર હોય. બરાબર. ચાલો તો ઘર વિશે આપણે વાંચીએ. ઘર. માણસના રહેઠાણને ઘર કહેવામાં આવે છે. તે માટી કે ઈંટ, ચૂના સિમેન્ટનું હોય છે. ઘર ઠંડી, ગરમી અને વરસાદથી આપણને બચાવે છે. ઘર સૌને ગમે છે. બાલ દોસ્તો, ઘરનું આપણે વર્ણન જોઈ લીધું. હવે આપણે જોઈએ આ ગુહદ છે. ગુહદ એક પ્રકારનું પક્ષી છે. બરાબર. ચાલો તો ગુહદનું વર્ણન આપણે વાંચીએ. ગુહદ. ગુહદ એક પક્ષી છે. તેની આંખો ગોળ હોય છે. તે રાતે જ જોઈ શકે છે. જોયું બાલ દોસ્તો, આ ગુહદને રાતના જ દેખાય, દિવસના નહીં દેખાય. બરાબર. એવું એક વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે. જ્યારે આપણને રાતના નહીં દેખાય ને આપણને દિવસના દેખાય. ગુહદમાં એના કરતાં ઉલટું છે. ગુહદને રાત્રે જ દેખાય. બરાબર. ચાલો આપણે ગુહદ પછીનું ચિત્ર જોઈએ. તો આ ઘોડિયું છે. બરાબર. ઘોડિયું જ્યાં નાનું બાળક ઉતર્યું હોય તો એ લોકોના ઘરે બાળકને આરામ કરવા માટે, સુવડાવવા માટે ઘોડિયું આપણે વાપરીએ. બરાબર. ચાલો તો આપણે ઘોડિયાનું વર્ણન વાંચીએ. ઘોડિયું. ઘોડિયું લાકડાનું હોય છે. તેમાં નાના બાળકને સુવડાવવામાં આવે છે. બાળકને ઘોડિયામાં સૂવાની મજા આવે છે. તો બાલ દોસ્તો, આપણે ઘોડિયાનું વર્ણન જોઈ લીધું. હવે પછીના ચિત્રોનું આપણે વર્ણન જોઈએ. તો આ ઘોડાગાડી છે. બરાબર. ઘોડાગાડી એટલે ગાડીની આગળ ઘોડો જોડેલો હોય. એ ગાડીને ઘોડાગાડી કહેવાય. બરાબર. ઘોડાગાડી બધાએ જોઈ હશે. નહીં જોઈ હોય તો કોઈ વાર જોઈ લેજો. બરાબર. બળદગાડુમાં આપણે બળદને જોડીએ ગાડા સાથે, એને બળદગાડું કહેવાય. એવી રીતે ગાડી સાથે ઘોડાને જોડાય તો ઘોડાગાડી કહેવાય. તો ચાલો આપણે ઘોડાગાડીનું વર્ણન વાંચીએ. ઘોડાગાડી. ઘોડા વડે ચાલતી ગાડી એટલે ઘોડાગાડી. તેમાં બેસવાની ખૂબ મજા આવે છે. તે બગીચામાં અને ફરવાના સ્થળોએ જોવા મળે છે. બાલ દોસ્તો, આપણે ઘોડાગાડી જોઈ લીધી. બરાબર. હવે આપણે જોઈએ ચકલી. તો ચકલી તો ગામડામાં બધાના ઘરે હોય. શહેરમાં પર ક્યાંક આવી ચડે તો જોવા મળે. બરાબર. ચકલી સૌએ જોઈ છે. નાનું પંખી છે. બરાબર. એ ચીંચી બોલે, દાણા ખાય. બરાબર. તો ચાલો આપણે ચકલી વિશે વર્ણન વાંચીએ. ચકલી. ચકલી નાનકડું અને સુંદર પક્ષી છે. તે ઘર આંગણામાં જોવા મળે છે. તે રાખોડી રંગની હોય છે. તે અનાજના દાણા ખાય છે. તો બાલ દોસ્તો, ચકલી વિશે આપણે વર્ણન જોઈ લીધું.
હવે આપણે આ ચિત્ર છે ચબૂતરો છે, બરાબર. ચબૂતરો કદાચ તમે બધાએ અમુક જણે જોયો નહીં હોય, બરાબર. પણ જ્યાં ગામડામાં અને અમુક શહેરોમાં અમુક જગ્યાએ ચબૂતરા હોય છે, તો જ્યાં જોવા મળે ત્યાં જોઈ લેજો, બરાબર. આપણે એનું વર્ણન વાંચીએ. ચબૂતરો, પંખીઓને દાણા નાખવાની જગ્યાને ચબૂતરો કહે છે. ગામના ચોકમાં ચબૂતરો હોય છે. પંખીઓ ચણચણવા માટે ચબૂતરે આવે છે. બાલ દોસ્તો, આપણે ચબૂતરાનું વર્ણન જોઈ લીધું. હવે પછી આપણે બીજું વર્ણન જોઈએ. ચંપલ. અરે ચંપલ તો બધા આપણે પગમાં પહેરીએ, બરાબર. ચંપલ તો આપણા બધાના ઘેર હોય, બરાબર. ચાલો તો આપણે ચંપલ વિશેનું વર્ણન વાંચીએ. ચંપલ, ચંપલ પગમાં પહેરાય છે, તેને પગરખું પણ કહેવાય. ચંપલ ચામડા કે રબરના હોય છે. ચંપલ પગનું રક્ષણ કરે છે. તો બાલ દોસ્તો, આપણે ચંપલનું વર્ણન જોઈ લીધું. હવે છે ચોપડી. ચોપડી તો આપણા દફતરમાં હોય, બરાબર. લાઇબ્રેરીમાં હોય, પુસ્તકાલયમાં હોય, બરાબર. ચોપડીનું આપણે વર્ણન વાંચીએ. ચોપડી, ચોપડીને પુસ્તક પણ કહેવાય. તે કાગળમાંથી બને છે. ચોપડી વાંચવા માટે ઉપયોગી છે. કેટલીક ચોપડીઓમાં ચિત્રો પણ હોય છે. તો બાલ દોસ્તો, આપણે ચોપડીનું વર્ણન જોઈ લીધું. હવે આપણે છત્રી, બરાબર. છત્રી તો ચોમાસામાં આપણે બધા વાપરીએ, બરાબર. દરેકના ઘરે છત્રી હોય. તો છત્રીનું વર્ણન વાંચીએ. છત્રી, છત્રી ચોમાસામાં કામ લાગે. તે વરસાદથી આપણું રક્ષણ કરે છે. છત્રી રંગબેરંગી અને નાની મોટી મળે છે. જોયું બાળ દોસ્તો, ચિત્રમાં કાળા રંગની છત્રી આપેલી છે, પણ આપણે જ્યારે વરસાદ આવે રસ્તા પર ફરવા જઈએ ત્યારે બધા લોકોના હાથમાં જુદા જુદા રંગબેરંગી છત્રી હોય છે. તો આપણે છત્રીનું વર્ણન જોઈ લીધું. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. આ છાણ છે, તો છાણનું આપણે વર્ણન વાંચીએ. છાણ, ગાય ભેંસના મળને છાણ કહે છે. છાણમાંથી ખાતર બને છે. છાણમાંથી છાણા બને છે. તે બળતણ તરીકે કામ લાગે છે. તો બાલ દોસ્તો, છાણનું વર્ણન આપણે જોઈ લીધું. હવે આપણે બીજું વર્ણન જોઈએ. છીપલા. છીપલા, એનું આપણે વર્ણન જોઈ લઈએ. તો છીપલા, છીપલા નદી સમુદ્રમાંથી મળે છે. છીપલામાંથી ઝુમ્મર, ઘરેણાં જેવી સુશોભનની વસ્તુઓ બને છે. બાળકોને છીપલા ગમે છે. ચાલો, આપણે છીપલાનું વર્ણન જોઈ લીધું. હવે છાબડી. છાબડી વાંસની હોય છે. છાબડીમાં નાની વસ્તુઓ મૂકવામાં આવે છે. છાબડીમાં ફૂલ, ફળ અને શાકભાજી પણ રાખવામાં આવે છે. બાલ દોસ્તો, આપણે છાબડીનું વર્ણન જોઈ લીધું. ઝમરૂખ. હવે આપણે જમરૂખનું વર્ણન જોઈએ. જમરૂખ, જમરૂખ ફળ છે. તે લીલા રંગનું હોય છે. સ્વાદમાં મીઠું હોય છે. હવે જે ચિત્ર છે એ જમીનનું ચિત્ર છે, બરાબર. જમીન પર તો આપણે રહીએ, બરાબર. જોવાનો પ્રશ્ન જ નથી. જમીન તો આપણા પગને અડેલી જ હોય, બરાબર. તો ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. જમીન,
આપણે જેની પર રહીએ છીએ તેને જમીન કહેવાય. જમીન કઠણ હોય છે. જમીન પર ખેતી થાય છે. જમીન પર મકાનો પણ બને છે. બાળ દોસ્તો, જમીનનું વર્ણન આપણે જોઈ લીધું. હવે આપણે જામફળનું વર્ણન જોઈએ. જામફળ. જામફળ શિયાળાનું ફળ છે. કાચું જામફળ કાચું જામફળ લીલું અને પાકું પીળા રંગનું હોય છે. જામફળ સ્વાદે મીઠા હોય છે. તો બાળ દોસ્તો, જામફળનું વર્ણન આપણે જોઈ લીધું. હવે બીજું ચિત્ર જોઈએ. જહાજ. જહાજ દરિયામાં હોય, બરાબર. જહાજ કેટલાક જહાજ તો બહુ મોટા હોય, બરાબર. એટલે આપણે જહાજને કોઈ વાર દરિયાકાંઠે ફરવા જાય, બંદર પર ફરવા જાય તો આપણે જોઈ લેવાનું, બરાબર. અને ટીવીમાં પણ જોવા મળે, તેમાં પણ આપણે જોઈ શકીએ, બરાબર. ચાલો એમનું જહાજનું આપણે વર્ણન વાંચીએ. જહાજ. જહાજ લાકડામાંથી બને છે. તે ખૂબ મોટું હોય છે. જહાજ દરિયાના પાણીમાં તરે છે. બાળ દોસ્તો, જહાજનું વર્ણન આપણે જોઈ લીધું. હવે આપણે ઝરણું. ઝરણુંનું વર્ણન જોઈએ. ઝરણું ડુંગર કે પર્વતમાંથી નીકળે છે. તેનું વહેતું પાણી ચોખ્ખું હોય છે. તે જોવું ખૂબ ગમે છે. તે ખડખડ વહે છે. બાળ દોસ્તો, ઝરણું આપણે જોઈ લીધું. હવે આ ચિત્ર છે ઝાકળ. હવે આપણે એનું વર્ણન વાંચીએ. વહેલી સવારે આકાશમાંથી પાણીના બિંદુ વરસે, તેને ઝાકળ કહેવાય. ઘાસ પર પડેલા ઝાકળ બિંદુ મોતી જેવા લાગે. સવારે ઘાસ પર ચાલીએ તો ઝાકળથી પગ ભીંજાઈ જાય. ચાલો હવે જે ચિત્ર છે એ ઝાંઝર. ઝાંઝર એક ઘરેણું છે. સ્ત્રીઓ પગમાં ઝાંઝર પહેરે છે. ઝાંઝર ચાંદીના કે ધાતુના હોય છે. ઝાંઝરનો છમછમ અવાજ ગમે છે. હવે જે ચિત્ર છે એ ઝાડનું ચિત્ર છે. બાળ દોસ્તો, ગામડામાં આજુબાજુ તો કેટલાય બધા ઝાડ હોય. લીમડાનું હોય, પીપળાનું હોય, વડનું હોય, કેરીનું હોય, આંબાનું હોય, બરાબર. આવા ચીકુનું હોય, એવા કેટલા બધા ઝાડ હોય. તો ઝાડ વિશે આપણે વર્ણન વાંચીએ. ઝાડ. ઝાડ છાંયડો આપે છે. તે ફળ ફૂલ પણ આપે છે. લીમડો, આંબો, બાવળ ઝાડ કહેવાય. ઝાડના પાન લીલા હોય છે. ચાલો બાળ દોસ્તો, હવે જે ચિત્ર છે એ ટપાલીનું ચિત્ર છે. તો આપણે એનું વર્ણન વાંચીએ. ટપાલી. ટપાલી પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. ટપાલીનું કામ ટપાલ વેચવાનું છે. તે સમાજનો સેવક કહેવાય. હા. હવે જે ચિત્ર છે એ ટમેટાનું ચિત્ર છે, બરાબર. ટમેટાને આપણે ટામેટું પર કહીએ. તો ચાલો એનું વર્ણન વાંચીએ. શાકભાજીમાં આપણે ટામેટા વાપરીએ. મોટા ભાગના અમુક શાકમાં ટામેટા હોય. ટામેટું બધાએ ખાધું છે, બરાબર. ચાલો એનું વર્ણન આપણે જોઈએ. ટમેટા. ટમેટું લાલ રંગનું હોય છે. કાચું ટમેટું લીલા રંગનું હોય છે. ટમેટું સ્વાદમાં ખાટું મીઠું લાગે છે. ચાલો હવે ટોપી. ટોપી તો બધાએ પહેરી છે.
પહેરવાનો શોખ હોય, બરાબર. સચિન તેંડુલકર ટોપી પહેરે, વિરાટ કોહલી ટોપી પહેરે, ક્રિકેટ રમવા જાય ત્યારે ટોપી પહેરીએ, બરાબર. ચાલો તો આપણે એ ટોપીનું વર્ણન વાંચીએ. ટોપી, ટોપી માથે પહેરાય છે. ઊન કે સુતરાઉ કાપડની ટોપી બને છે. ગરમીમાં ટોપી રક્ષણ આપે છે. તે ઠંડીમાં પણ કામ લાગે છે. તો બાલ દોસ્તો, ટોપીનું વર્ણન આપણે જોઈ લીધું. હવે જે ચિત્ર છે એ ટેબલનું ચિત્ર છે, બરાબર. તો ચાલો આપણે એનું વર્ણન જોઈએ. ટેબલ, ટેબલ લાકડાનું કે પતરાનું હોય છે. તે લખવાના કામમાં આવે છે. ખુરશી સાથે ટેબલ ઉપયોગી છે, બરાબર. ચાલો હવે આપણે આ ચિત્ર છે તે ઠળિયાનું ચિત્ર છે. આપણે બોર ખાઈએ, બરાબર, જાંબુ ખાઈએ, અંદરથી ઠળિયો નીકળે. એ તો બધાના અનુભવમાં આવી જ ગયો છે. તો ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. ઠળિયો, ઠળિયો કઠણ હોય છે. તે બોર, જાંબુ વગેરે ફળોમાંથી નીકળે છે. તે બીજ પણ છે. ઠળિયો વાવીએ તો ઝાડ થાય. ચાલો હવે આ ચિત્ર છે ઠામ. ચાલો તેનું વર્ણન વાંચીએ. નવો શબ્દ છે, બરાબર. આપણે બહુ સાંભળ્યો નહીં હોય કદાચ, પરંતુ વાસણને ઠામ કહેવાય, બરાબર. તો ચાલો એના વિશે આપણે વાંચીએ. ઠામ, ઠામ એટલે વાસણ. ઠામ જુદા જુદા પ્રકારના હોય. થાળી, વાડકો, ચમચી વગેરે ઠામ કહેવાય. ઠામ સ્ટીલ, પિત્તળ કે તાંબાના હોય. તો બાલ દોસ્તો, ઠામ વિશે આપણે જોઈ લીધું. હવે આપણે બીજા ચિત્ર વિશે જોઈએ. ઠંડી, ચાલો આપણે એનું વર્ણન આપણે વાંચીએ, બરાબર. ઠંડી તો શિયાળામાં બધાને લાગે, સ્વેટર પહેરવા પડે ઠંડીથી બચવા માટે, બરાબર. અને આપણે સ્વેટર પહેરતા જ છે. તો ચાલો એનું વર્ણન વાંચી લઈએ, બરાબર. પછી શિયાળો આવે અને સ્વેટર નહીં પહેરીએ તો આપણે ધ્રુજવા માંડીએ, ઠા 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 ઠા, બરાબર. તો ચાલો આપણે ધ્રુજવાનું નહીં, ગરમ કપડાં પહેરવાના, ઠંડીથી રક્ષણ મેળવવાનું, બરાબર. ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. ઠંડી, શિયાળાની ઋતુમાં ઠંડી પડે. ઠંડીમાં આપણે ગરમ કપડાં પહેરીએ. ગરમ સ્વેટર, શાલ કે ગરમ ટોપી ઠંડીમાં રાહત આપે. ઠંડીમાં સગડી કે તાપણી આગળ પર બેસાય. ઠંડીમાં સવારના સૂર્યનો તડકો હૂંફ આપે. ચાલો બાલ દોસ્તો, આપણે ઠંડીનું વર્ણન જોઈ લીધું, બરાબર. હવે છે ઠીકરું. ચાલો તો આપણા ઘરે, બધાના ઘરે ઠંડુ પાણી પીવા માટે માટીનું વાસણ હોય, માટીનું માટલું હોય, એને ઠીકરું કહેવાય, બરાબર. તો ચાલો આપણે એના વિશે વાંચીએ. ઠીકરું, માટીના વાસણનો ભાગેલો નાનકડો કકડો ઠીકરું કહેવાય. અગાઉના સમયમાં ઠીકરા શરીર પરનો મેલ કાઢવા વપરાતા. ચલો હવે પછીનું ચિત્ર છે ડબ્બાનું, બરાબર. ડબ્બામાં આપણે જુદી જુદી વસ્તુ ભરે. મમ્મી ડબ્બાનો જુદો જુદો ઉપયોગ કરે, બરાબર. ડબ્બા બધાના ઘરે હોય. કેટલાક સ્ટીલના ડબ્બા હોય, કેટલાક પ્લાસ્ટિકના ડબ્બા હોય, બરાબર. તો આપણે એ ડબ્બા વિશે આપણે વાંચીએ. ડબ્બા, ડબ્બામાં લોટ, અનાજ જેવી વસ્તુઓ ભરવામાં આવે છે. તે ઘર વપરાશની ઉપયોગી વસ્તુ છે. ચાલો આપણે ડબ્બાનું વર્ણન જોઈ લીધું.
બરાબર. હવે આવે છે ડમરું. ચાલો તેનું આપણે વર્ણન જોઈએ. ડમરું. ડમરું સંગીતનું એક સાધન છે. મડારી પર ડમરું રાખે છે. ડમરું ડમડમ વાગે છે. તેનો અવાજ કાનને ગમે છે. ચાલો હવે પછીનું ચિત્ર જોઈએ. ડુંગળી. ડુંગળી એટલે આપણે કાંદો. બરાબર. તો આપણે એનું વર્ણન આપણે વાંચીએ. ડુંગળી. ડુંગળી શાકભાજી છે. તેને કંદમૂળ પણ કહેવાય. તે સૂકી અને લીલી પણ હોય છે. તેનું કચુંબર બનાવાય છે. તો બાળ દોસ્તો, આપણે ડુંગળી વિશે જોઈ લીધું. હવે છે ડુંગર. ચાલો એના વિશે આપણે જોઈએ. ડુંગર ઊંચો હોય છે. ડુંગરને પહાડ કે પર્વત પણ કહેવાય. ડુંગર સુંદર લાગે છે. બરાબર. તો આપણે પ્રવાસ જઈએ ત્યારે જુદા જુદા ડુંગરો પર આપણે ચડીએ. બરાબર. તો મમ્મી પપ્પા સાથે ફરવા જાય તો ડુંગર જોઈ લેજો. બરાબર. અને એનો આનંદ માણજો. ચાલો હવે જે ચિત્ર છે ઢગલો. બરાબર. ઢગલો તો આપણે બધાએ જોયો છે. આપણી બાજુમાં કોઈ ઘર બનતું હોય તો રેતીના ઢગલા હોય, કપચીનો ઢગલો હોય. બરાબર. એ ઢગલો આપણે એનું વર્ણન વાંચીએ. ઢગલો. ઢગલો અનાજ, રેતી કે બરફનો હોય છે. વધુ વસ્તુઓનો ઢગલો બને છે. ઢગલો નાનો પણ હોય અને મોટો પણ હોય. બાળ દોસ્તો, આપણે ઢગલા વિશે જોઈ લીધું. હવે જે ચિત્ર છે ઢાલ. ચાલો એનું વર્ણન જોઈએ. જૂના જમાનામાં સૈનિકો ઢાલનો ઉપયોગ કરતા હતા. તેઓ તલવાર કે બાણથી બચવા ઢાલ આગળ ધરતા. ઢાલ ધાતુ કે ચામડામાંથી બનતી. ચાલો હવે પછીનું ચિત્ર છે ઢોલક. ઢોલક સંગીતનું સાધન છે. તે અંદરથી પોલું હોય છે. ઢોલકની બંને બાજુએ ચામડું લગાવવામાં આવે છે. તે નાની લાકડી કે હાથ વડે વગાડવામાં આવે છે. બાળ દોસ્તો, આપણે પ્રાર્થના સંમેલનમાં ઢોલક વગાડીએ. જ્યારે આપણા ઘરે કોઈ ભજન મંડળી આવે ત્યારે તે પણ ઢોલક વગાડતા આવે છે. તો ઢોલક વિશે આપણે જાણીશું અને વાંચીશું. ચાલો હવે પછીનું જે ચિત્ર છે ઢેલ. ચાલો તો એનું વર્ણન જોઈએ. ઢેલ પક્ષી છે. મોર અને ઢેલ સાથે જોવા મળે છે. ઢેલને રંગબેરંગી પીંછા હોતા નથી. ઢેલ ઈંડા મૂકે છે. તો બાળ દોસ્તો, ઢેલનું વર્ણન આપણે જોઈ લીધું. બરાબર. ચાલો હવે આપણે બીજું ચિત્ર જોઈએ. ગણ. મોટા હથોડાને ગણ કહેવાય. ગણ લુહારનું ઓજાર છે. વિવિધ નાના મોટા ઓજારો બનાવતી વખતે લુહાર ગણથી લોખંડને એરણ પર રાખી ટીપે, આકાર આપે. હવે ધણ. ગાયોના સમૂહને ધણ કહે છે. ધણ ઘાસ ચરીને સાંજે ગામમાં પાછું ફરે ત્યારે જ મંદિરની ઝાલર વાગતી હોય. ગાયોના ધણની છરીઓથી ધૂળ ઉડે એટલે જ આ સમયને ગોળ જટારું કે ગોઢુલી વેરા પણ કહેવાય છે.
હવે પછીનું ચિત્ર છે રણનું ચિત્ર છે. તો આપણે રણ પ્રદેશ કદાચ નહીં જોયો હોય તો રાજસ્થાન, કચ્છ એ બધા વિસ્તારમાં પ્રવાસમાં જઈએ ત્યારે રણ જોઈ લઈશું. બરાબર. તો ટીવીમાં પણ ટેલિવિઝનમાં પણ ઘણા બધા રણના દ્રશ્યો આવતા હોય. તો રણ વિશેનું આપણે વર્ણન વાંચીએ. રણ એટલે મોટા ભાગે રેતી જ હોય, ત્યાં રેતી જ રેતી. બરાબર. ઝાડવા બારવા કઈ દેખાય નહીં ત્યાં રણમાં. બરાબર. એકદમ નિર્જન જેવો વેરાન વિસ્તાર હોય. તો ચાલો એનું વર્ણન વાંચીએ. રણ જમીનના અનેક સ્વરૂપો છે. જમીનના અનેક સ્વરૂપો છે. ક્યાંક વન હોય, ક્યાંક મેદાન હોય, કે ક્યાંક રણ પણ હોય. રણમાં રેતી જ રેતી હોય. ઊંટ રણમાં પણ ચાલી શકે છે. બાલ દોસ્તો, આપણે રણનું વર્ણન આપણે જોઈ લીધું. હવે છે બાણ. તો ચાલો એનું વર્ણન જોઈએ. બાણને તીર પણ કહેવાય. બાણને ભાઠામાં રાખવામાં આવે છે. બાણ જૂના જમાનાનું હથિયાર છે. બાણ અણીદાર હોય. બાણને ધનુષ્ય પર ચડાવીને છોડવામાં આવે છે. તો બાલ દોસ્તો, તમે રામાયણ જોયું હશે. તો ભગવાન રામના પાસે બરાબર ભાઠામાં તીર તમે જોયું હશે. જ્યારે રાક્ષસોને મારવા માટે એ તીરને બાણ પર ચડાવીને પછી રાક્ષસોનો વધ કરે છે. તો બાણ એક પ્રકારનું હથિયાર કહેવાય. બરાબર. તો જૂના જમાનામાં આ હથિયાર રાખતા હતા બધા. હવે જે ચિત્ર છે તરબૂચ. બરાબર. તરબૂચ તો બધાએ ખાધું હશે. કેટલું મીઠું લાગે. બરાબર. તો ચાલો હવે આપણે એનું વર્ણન વાંચીએ. તરબૂચ. તરબૂચ એક ફળ છે. તે ઉપરથી લીલું અને અંદરથી લાલ હોય છે. તે ઉનાળામાં થાય છે. તરબૂચ સ્વાદે ગળ્યું હોય છે. ચાલો હવે પછીનું ચિત્ર છે તપેલી. તપેલી તો બધાના ઘરે રસોડામાં હોય બધાએ. બરાબર. તો ચાલો આપણે એનું વર્ણન વાંચીએ. તપેલી. તપેલી રસોઈ કરવાનું સાધન છે. તપેલીમાં દાળ, ભાત કે શાક બનાવવામાં આવે છે. તપેલી નાની કે મોટી હોય છે. બસ દોસ્તો, આપણે તપેલીનું વર્ણન જોઈ લીધું. હવે છે તોરણ. ચાલો એનું વર્ણન વાંચીએ. તોરણ ઘરના બારણે લટકાવવામાં આવે છે. તોરણ આંબો, આસોપાલવ કે બીજા વૃક્ષના પાંદડામાંથી બને છે. લગ્ન પ્રસંગે કે તહેવારોમાં પણ તોરણ લટકાવવામાં આવે છે. તોરણ ઘરને શોભા આપે છે. તારું. તાળું તો બધાના ઘરે હોય. બરાબર. જ્યારે આપણે બહાર ફરવા જવાનું થાય ત્યારે ઘરમાં આપણે લોક કરી જઈએ, એટલે તારું લગાવી દઈએ. તો ચાલો એનું વર્ણન વાંચીએ. તારું. તારું સ્ટીલ કે લોખંડમાંથી બને છે. દરવાજે તાળું મારવામાં આવે છે. તે ચાવીથી ખુલે છે. તાળાથી ઘરનું રક્ષણ થાય છે. હવે પછીનું ચિત્ર છે થડ. બરાબર. ચાલો એનું વર્ણન જોઈએ. થડ વૃક્ષનો જ ભાગ છે. તે મજબૂત હોય છે. થડ જાડુ હોય છે. થડના લાકડામાંથી ખુરશી ટેબલ બને છે. થાળી. થાળી ગોળ હોય છે. જમવા માટે આપણે થાળીનો ઉપયોગ કરીએ છીએ.
ઠેલો. ઠેલો કપડાં અને બીજી વસ્તુઓ ભરવાના કામમાં આવે છે. તે ઘર વપરાશની વસ્તુ કહેવાય. બહારગામ જવું હોય તો ઠેલાની જરૂર પડે છે. થાંભલો. થાંભલો સિમેન્ટનો હોય છે. મકાન બનાવવા, પુલ બનાવવા થાંભલો ઉપયોગી છે. તાર, ટેલિફોન કે વીજળી માટે થાંભલો જરૂરી છે. દર્પણ. દર્પણ કાચનું બનેલું હોય છે. તે માથું ઓળવા તેમજ ચહેરો જોવાના કામમાં આવે છે. દર્પણને અરીસો પણ કહેવાય. દાડમ. દાડમ ગુણકારી ફળ છે. તે રંગે લાલ હોય છે. દાડમના દાણામાંથી મધુર રસ નીકળે છે. દૂધી. દૂધી શાકભાજી છે. તે લાંબી હોય છે. તેનો વેલો હોય છે. દૂધીમાંથી હલવો, થેપલા, મુઠિયા બને છે. દીવાદાંડી. દીવાદાંડી દરિયા કિનારે હોય છે. તે ઊંચી હોય છે. તેના દીવાનો પ્રકાશ દરિયામાં દૂરથી દેખાય છે. ધજા. ધજા મંદિર પર જોવા મળે છે. તે કાપડમાંથી બને છે. તે હવામાં ફરકતી હોય છે. ધનુષ. ધનુષ હથિયાર છે. ખભે ભરાવી શકાય છે. જૂના જમાનામાં તેનો ઉપયોગ થતો હતો. ધોબી. ધોબી કપડાં ધુએ છે. નદી કિનારે પથ્થર કે ઘાટ પર તે કપડાં ધુએ છે. ધોબી કપડાને ઇસ્ત્રી કરી આપે છે. તે ઉપયોગી સેવક છે. ઢોકો. ઢોકો લાકડાનો બને છે. તે કપડાં ધોવામાં ઉપયોગી છે. તે ઘર વપરાશની વસ્તુ છે. મમ્મી કપડાં ધોવા માટે ઢોકો વાપરે, બરાબર. આ ઢોકો બેટ જેવું સાધન છે, બરાબર. તો ક્રિકેટ આપણે રમીએ ને, બેટ રમીએ ને તેના જેવું સાધન દેખાય છે. પર આ કપડાં ધોવામાંથી, કપડામાંથી મેલ કાઢવા માટે સાબુ લગાવીને મમ્મી આ ઢોકા વડે કપડાં ધોઈ, બરાબર. તો એ ઢોકો છે. ચલો નખ. એના વિશે આપણે જોઈએ. હાથની અને પગની આંગળીઓમાં નખ હોય છે. નખ ટેરવાનું રક્ષણ કરે છે. નખ નિયમિત કાપવા જોઈએ. ચલો હવે જે ચિત્ર છે નર્સ. ચલો એના વિશે જોઈએ. નર્સ. નર્સ દવાખાનામાં કામ કરે છે. તે દર્દીની સેવા કરે છે. સાર સંભાળ લે છે. ડોક્ટરને મદદ કરે છે. તે સફેદ કપડાં પહેરે છે. નાળિયેરી. નાળિયેરી વૃક્ષ છે. તે દરિયા કિનારે વધુ જોવા મળે છે. તે ઊંચું વૃક્ષ છે. તેનું ફળ નાળિયેર કહેવાય. નારંગી. નારંગી એક ફળ છે. તેનો રંગ લીલો કે પીળો હોય છે. તેનો રસ ખટ મીઠો હોય છે. તે દડા જેવી ગોળ હોય છે. પતંગ. તો ભાઈ આપણે તો બધા પતંગ ચગાવીએ. પતંગ ચગાવવાની બહુ મજા પડે. પતંગ બધા રંગબેરંગી હોય, બરાબર. મકર સંક્રાંતિ આવે એટલે તેના પહેલાથી જ બાળકો પતંગ ચગાવવા માટે લાગી જાય, બરાબર.
પતંગ લૂંટવા પર લાગી જાય અને પતંગ ચગાવવા પર લાગી જાય. બરાબર. પતંગનો તહેવાર બાળકોનો બધાનો પ્રિય તહેવાર. તો ચાલો પતંગ વિશે આપણે જોઈએ. પતંગ પતંગ કાગળ અને વાંસની સળીમાંથી બને છે. તેને દોરી લગાવવાથી આકાશમાં ઉડે છે. પતંગ રંગબેરંગી અને જુદા જુદા આકારના હોય છે. પોપટ પોપટ પક્ષી છે. તેનો રંગ લીલો હોય છે. તેના ગળામાં કાંઠલો હોય છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પંખો પંખો વીજળીથી ચાલે છે. પંખાને 3 કે 4 પાંખિયા હોય છે. પંખો ફરવાથી ઠંડો પવન આવે છે. પંખો ગરમીમાં ખૂબ ઉપયોગી છે. પાંદડા વૃક્ષ વનસ્પતિને પાંદડા હોય છે. પાંદડા રંગે લીલા હોય છે. પાંદડાથી જ આપણને વૃક્ષનો છાંયડો મળે છે. ફાનસ ફાનસ અજવાળું આપે છે. તે કેરોસીનથી સળગે છે. ફાનસમાં કાચનો ઉપયોગ થાય છે. પહેલાના જમાનામાં ફાનસનો ઘણો ઉપયોગ થતો હતો. ફુગ્ગો ફુગ્ગા જુદા જુદા રંગના હોય છે. ફુગ્ગામાં હવા ભરવામાં આવે છે. બાળકોને ફુગ્ગા બહુ જ ગમે છે. ફૂલ ફૂલ સુંદર અને સુગંધીદાર હોય છે. ફૂલ જુદા જુદા રંગના હોય છે. મંદિરમાં તથા શુભ પ્રસંગે ફૂલનો ઉપયોગ થાય છે. ફિરકી ફિરકી લાકડાની બને છે. ફિરકીમાં દોરી વીંટવામાં આવે છે. પતંગ ચગાવવામાં ફિરકી ઉપયોગી છે. બટાકા બટાકા શાકભાજી છે. તે કંદમૂળ છે. તે જમીનની અંદર થાય છે. બટાકામાંથી વેફર અને કાતરી પણ બને છે. બરણી બરણી વસ્તુઓ ભરવા માટે ઉપયોગી છે. બરણીમાં અથાણું, કઠોળ તથા મરચું મીઠું ભરવામાં આવે છે. બરણીમાં ચીજ વસ્તુઓ સચવાયેલી રહે છે. બૂટ બૂટ બૂટને પગરખાં પણ કહેવાય. તે ચામડાના અને કેનવાસના બને છે. બૂટ પગના માપ પ્રમાણે બને છે. તે પગનું રક્ષણ કરે છે. બસ બસ ઉપયોગી વાહન છે. લોકો બસમાં મુસાફરી કરે છે. ડ્રાઈવર બસ ચલાવે છે. બસમાં કંડક્ટર ટિકિટ આપે છે. ભમરડો ભમરડો લાકડાનો રંગબેરંગી હોય છે. ભમરડો ફેરવવા દોરી જોઈએ. તે પોતાની અણી પર ફરે છે. તે ફેરવવાથી આંગળીઓને કસરત મળે છે. ભાનુ ભાનુ એ સૂર્યનું જ એક નામ છે. ભાનુ પૂર્વમાં ઉગે છે. તે એક તારો છે. ભાનુ આપણને ગરમી અને પ્રકાશ આપે છે. તેથી સૌ તેને દેવ માને છે. બાળકો આપણે કદાચ બહુ વધારે શબ્દો સાંભળ્યો નહીં હોય, પણ સવારે પૂર્વમાં જે સુરત દાદા ઉગે છે, બરાબર, એ સુરત દાદાનું જ એક નામ ભાનુ છે. ભાનુ એટલે સુરત દાદા, સૂર્ય. બરાબર. તો એ નામ આપણે યાદ રાખીશું. બરાબર. અને એનું વર્ણન વાંચીશું. હવે પછીનું ચિત્ર છે ભેંસ.
ભેંસ એક પ્રાણી છે, તે દૂધ આપે છે. ભેંસનો ખોરાક ઘાસ છે. તેને શિંગડા હોય છે. તે કાળા કે ભૂરા રંગની હોય છે. હવે પછીનું ચિત્ર છે ભીંડા. ભીંડા શાકભાજી છે. તે લાંબા અને પાતળા આંગળી જેવા આકારના હોય છે. ભીંડા રંગે લીલા અને ચીકણા હોય છે. મગફળી. મગફળી જમીનની અંદર થાય છે. મગફળી ફોલીને સિંગ દાણા કાઢવામાં આવે છે. તેના દાણામાંથી સિંગ તેલ અને ખારી સિંગ બને છે. માટલું. માટલામાં પાણી ભરવામાં આવે છે. તે માટીનું બને છે. તેને લાલ રંગ લગાવવામાં આવે છે. માટલામાં પાણી ઠંડુ રહે છે. બાલ દોસ્તો, માટલું તો આપણે બધાના ઘરે હોય, બરાબર? જોયું હશે માટીનું, બરાબર? આપણે માટલાનું વર્ણન વાંચવાનું. મીણબત્તી. હવે જે ચિત્ર આવ્યું છે તે મીણબત્તીનું, બરાબર? તો ચાલો એનું વર્ણન વાંચીએ. મીણબત્તી. મીણમાંથી મીણબત્તી બને છે. તેમાં વચ્ચે દિવેટ હોય છે. તે અજવાળું આપે છે. મીણબત્તી જુદા જુદા આકારમાં અને રંગમાં મળે છે. માળો. પક્ષીઓના રહેઠાણને માળો કહે છે. મોટે ભાગે તે ઝાડ પર જોવા મળે છે. પક્ષીઓ માળામાં ઈંડા મૂકે છે. માળામાં તે બચ્ચાનો ઉછેર કરે છે. યકૃત. યકૃત આપણા શરીરનું મહત્વનું અંગ છે. તે જઠરથી સહેજ ઉપર આવેલું હોય છે. યકૃતને કાળજુ પર કહેવાય છે. યકૃત પાચન ક્રિયામાં મદદરૂપ બને છે. તો બાલ દોસ્તો, યકૃત એટલે કલેજું, બરાબર? યતિ. યતિ એટલે જૈન મુનિ. તે સફેદ કપડાં પહેરે છે. યતિ મોઢે રૂમાલ બાંધે છે. યતિ અહિંસામાં માને છે. યોગ. યોગ એટલે જોડવું. 21મી જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી થાય છે. યોગ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. યોગથી મનની એકાગ્રતા પણ વધે છે. યજ્ઞોપવિત. યજ્ઞોપવિત એટલે ઉપવિત જનોઈ. બ્રાહ્મણો જનોઈ પહેરે. જનોઈ સૂતરની હોય. રક્ષાબંધન કે મકર સંક્રાંતિએ યજ્ઞોપવિત બદલી શકાય. રાખડી. રક્ષાબંધનને દિવસે રાખડી બાંધવામાં આવે છે. બહેન ભાઈને રાખડી બાંધે છે. રાખડી જુદા જુદા આકાર અને રંગની હોય છે. રિક્ષા. રિક્ષામાં બેસી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય છે. તેને 3 પૈડા હોય છે. તેનો રંગ કાળો કે લીલો હોય છે.
રોટલો રોટલો બાજરી, જુવાર કે મકાઈના લોટમાંથી બને છે. માટીની કલાડીમાં બનતો રોટલો સૌને ભાવે છે. તે સ્વાદમાં મીઠો લાગે છે. રેલગાડી રેલગાડી ખૂબ લાંબી હોય છે. તે લોખંડના પાટા પર ચાલે છે. તે ખૂબ ઝડપથી દોડે છે. રેલગાડીમાં બેસવાની મજા આવે. લખોટી લખોટી કાચની હોય છે. તેનો આકાર ગોળ હોય છે. તે જુદા જુદા રંગની હોય છે. બાળકો લખોટીથી રમે છે. લપસણી લપસણી બગીચામાં હોય છે. લપસણી પરથી બાળકો લપસવાનો આનંદ લે છે. તેની પર ચડવા સીડી મૂકેલી હોય છે. લુહાર લુહાર લોખંડમાંથી ઓજાર બનાવે છે. તે લોખંડને ગરમ કરી હથોડા વડે ટીપીને ઘાટ આપે છે. તે સાણસી, ચીપિયા અને ખેતીનો ઓજારો બનાવે છે. લાડુ લાડુ વાનગી છે. તે સ્વાદે ગળ્યો હોય છે. તે ગોળ હોય છે. લાડુ સૌને ભાવે. વડ વડ ઘટાદાર વૃક્ષ છે. વડને વડવાઈ હોય છે. વડને લાલ ટેટા આવે છે. ટેટા વડનું ફળ કહેવાય. વાઘ વાઘ જંગલી પ્રાણી છે. તે જંગલમાં રહે છે. તે અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. વાઘના શરીરે પટ્ટા હોય છે. વાંસળી વાંસળી સંગીતનું સાધન છે. વાંસળીના સૂર સાંભળવા ગમે છે. વાંસળી ફૂંક મારવાથી વાગે છે. તે અંદરથી પોલી હોય છે. વાછરડું ગાયના બચ્ચાને વાછરડું કહે છે. તે ઘાસ ખાય છે. વાછરડું મોટું થતા ગાય કે બળદ બને છે. શંખ શંખ નદી કે દરિયામાંથી મળે છે. તેમાં ફૂંક મારવાથી વાગે છે. શંખનો અવાજ કાનને ગમે એવો હોય છે. શંખ મંદિરમાં વગાડવામાં આવે છે. શિયાળ શિયાળ જંગલી પ્રાણી છે. તે દેખાવે કૂતરા જેવું હોય છે. શિયાળ ચાલાક પ્રાણી કહેવાય છે. શેરડી શેરડી લાકડી જેવી લાંબી હોય છે. તેના ચોક્કસ અંતરે ગાંઠ આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે. શેરડીના રસમાંથી ગોળ અને ખાંડ બને છે. શિક્ષક ભણાવે છે. તે વિદ્યા આપે છે. તેથી ગુરુ કહેવાય છે. શિક્ષકને બાળકો પ્રિય હોય છે. ષટકોણ ષટકોણ એક આકાર છે. તેને 6 ખૂણા હોય છે. ઘડિયાળ, બંગડી, કાનની બુટ્ટી વગેરેમાં આપણને ષટકોણ જોવા મળે છે. ચતુષ્કોણ
ચાર ખૂણા ધરાવતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. લંબચોરસ અને ચોરસ પણ ચતુષ્કોણ જ છે. ટેબલ, પુસ્તક, નોટબુક, બ્લેકબોર્ડ વગેરેમાં પણ આપણને ચતુષ્કોણ જોવા મળે છે. અષાઢી બીજ. અષાઢી બીજ એટલે અષાઢ મહિનાની બીજ. અષાઢી સુદમાં આવતી બીજ કચ્છના લોકોનું નવું વર્ષ છે. અષાઢ માસમાં ચોમાસું બેસે છે. ખેડૂતો વાવણીની તૈયારી અષાઢી બીજથી કરે છે. મૂષક. મૂષક એટલે ઉંદર. મૂષક નાનું પ્રાણી છે. તે દરમાં રહે છે. મૂષકના દાંત ઘણા જ અણીદાર હોય છે. પણ હા, મૂષક બિલ્લીથી ખૂબ ડરે. સગડી. સગડી સ્ટીલ કે લોખંડની હોય છે. તે માટીમાંથી પણ બને છે. તે રસોઈ બનાવવાના કામમાં આવે છે. તે વીજળી કે કોલસાથી સળગે છે. સાબુ. શરીરની ચોખ્ખાઈ માટે સાબુ કામ લાગે છે. તે નાહવામાં, કપડાં ધોવા કે વાસણ માંજવા વપરાય છે. અલગ અલગ રંગ અને સુગંધના સાબુ બજારમાં મળે છે. સિસોટી. સિસોટી બાળકોને ગમતું રમકડું છે. પોલીસ તેનો ઉપયોગ કરે છે. રમતોમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેનો તીણો અવાજ દૂર સુધી સંભળાય છે. સાપ. સાપ કાળા કે કાબરચીટના રંગના હોય છે. સાપ ઝેરી પ્રાણી છે. પરંતુ બધા સાપ ઝેરી હોતા નથી. સાપનો ખોરાક દેડકા અને ઉંદર છે. તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે. હવે જે ચિત્ર છે એ જંગલમાં રહેતું હરણ છે. બરાબર, તો ચાલો એનું વર્ણન જોઈએ. હરણ. હરણ વન્ય પ્રાણી છે. તે ઘાસ ખાય છે. તેના શરીરે ટપકા હોય છે. તે દેખાવમાં સુંદર લાગે છે. તે દોડવામાં ઝડપી છે. હળ. હળ ખેતીનું સાધન છે. તે લાકડાનું બનેલું હોય છે. તે એક છેડે અણીદાર હોય છે. હળની સાથે બળદ જોડી ખેતી થાય છે. હિંચકો. હિંચકો સૌને ગમે છે. હિંચકા ખાવાથી ઠંડો પવન વાય છે. બાળકોને હિંચકો ખૂબ ગમે છે. હાથી. હાથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે. તે જંગલમાં રહેનારું પ્રાણી છે. હાથી ઘાસ અને ઝાડના પાન ખાય છે. હાથીના બચ્ચાને મદનિયું કહેવાય. કાળિયાર. કાળિયાર એક પ્રકારનું હરણ છે. તેનો રંગ કાળો હોય છે. પેટ પર સફેદ રંગ હોય છે. તે ટૂનાહાડી પ્રાણી છે. ગોળ. ગોળ સ્વાદે ગળ્યો હોય છે.
ગોળ શેરડીમાંથી બને છે. ગોળ મીઠાઈ તેમજ અન્ય રસોઈ બનાવવામાં વપરાય છે. ગળ્યો એટલે મીઠો, બરાબર ને? ગોળ તો બધાએ ખાધો હશે, ગોળ આપણને મીઠો લાગે, બરાબર? તો આનું વર્ણન આપણે બરાબર વાંચીને સમજીશું. બળદ, ચાલો એનું વર્ણન જોઈએ. બળદ ખેતીમાં ઉપયોગી પ્રાણી છે. તે શક્તિશાળી હોય છે. તે ખેડૂતનો સાથી છે. તેને 4 પગ, 2 શિંગડા ને 1 પૂંછડું હોય છે. બળદ ખેડૂતના આંગણાની શોભા કહેવાય. ચોળી, ચોળી એક શાકભાજી છે. ચોળીની શીંગો હોય છે. શીંગને ફળી પણ કહેવાય. ચોળી કઠોળ કહેવાય. ક્ષકિરણ, ક્ષકિરણ એક પ્રકારનું કિરણ છે જેનો ઉપયોગ તબીબી ક્ષેત્રે રોગનું નિદાન કરવામાં થાય છે. જો કે તેનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક છે. ક્ષિતિજ, ક્ષિતિ એટલે પૃથ્વી. દૂર સુધી નજર નાખતા આપણી આંખને પૃથ્વી અને આકાશ એક થઈ ગયા હોય એવું દેખાય છે, જેને ક્ષિતિજ કહે છે. હકીકતમાં એવું હોતું નથી. ક્ષિતિજ કાલ્પનિક રેખા છે. ક્ષુપ, સાવ નાની વનસ્પતિ છોડ કહેવાય. ક્ષુપ છોડ કરતા મોટા અને વૃક્ષ કરતા નાના હોય છે. એરંડા, બોરડી, પપૈયા વગેરે ક્ષુપ કહેવાય. તુલસી પણ ક્ષુપ છે. તો જે મીડિયમ હોય એને આપણે ક્ષુપમાં ગણીશું, બરાબર? ક્ષત્રિય, ક્ષત્રિયોનો ધર્મ પ્રજાના રક્ષણનો છે. ક્ષત્રિય અસ્ત્ર શસ્ત્ર ચલાવી જાણે. સૌનું રક્ષણ કરવા ક્ષત્રિય વીરતાથી શત્રુનો પ્રતિકાર કરે. વિજ્ઞાન, વિજ્ઞાન એટલે સવિશેષ જ્ઞાન. વિજ્ઞાન અનુભવનું જ્ઞાન પણ છે. વિજ્ઞાન મનુષ્ય માટે વરદાનરૂપ છે. વિવિધ શોધખોળો વિજ્ઞાનને જ આભારી છે. યજ્ઞ, યજ્ઞને હવન પણ કહેવાય છે. ઋષિ મુનિઓ યજ્ઞો કરતા. યજ્ઞ તન, મન અને વાતાવરણની શુદ્ધિ માટે કરવામાં આવતા. યજ્ઞનો એક અર્થ સેવા માટે કરેલું કર્મ પણ થાય છે. જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય દ્વારા સંવેદના થાય છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ 5 જ્ઞાનેન્દ્રિય છે. આપણે માટે જ્ઞાનેન્દ્રિયોનું ઘણું જ મહત્વ છે. વિજ્ઞાપન, વિજ્ઞાપન એટલે નિવેદન કે વિનંતી. વિજ્ઞાપનને જાહેર ખબર પણ કહેવાય. વિજ્ઞાપન દ્વારા
લોકોને જરૂરી માહિતી આપી શકાય. વિજ્ઞાપન આકાશવાણી, દૂરદર્શન કે છાપા દ્વારા થાય છે. વિજ્ઞાપન લોકજાગૃતિનું કાર્ય કરે છે. તો બાળ દોસ્તો, અહીંયા આપણે સચિત્ર બારપોટીના ઘણા બધા ચિત્રો વાંચ્યા છે. હવે આ કક્કો છે, મૂળાક્ષરનો ક્રમ છે. બરાબર, કક્કો એ ક્રમમાં આવે છે. હવે આપણે એની નીચે બીજા ચિત્રો આપેલા છે એના વિશે જોઈએ. તો આ ચિત્ર બધાએ જોયું હશે. આ અજગર છે. અજગર એટલે મોટો સાપ. એ ઘણો જ લાંબો હોય છે. તે નાના નાના પ્રાણીઓને ગળી જાય છે. અજગર ઝાડના થડને વીંટળાઈ જાય છે. અજગરના શરીર પર ડબ્બા હોય છે. આકડો એક વનસ્પતિ છે. તે વગડા ખેતરમાં ઉગે. ગામના પાદરમાં પણ આકડા ઉગે. આકડાને ઘણા પાંદડા હોય. આકડાનો રસ સફેદ હોય છે. ઈદગાહ. ઈદ મોટો તહેવાર છે. ઈદને દિવસે મુસલમાન ધર્મ પાળતા લોકો નમાજ પઢવા ઈદગાહમાં જાય છે. ઈદગાહ એટલે ઈદની નમાજ પઢવાનું સ્થાન. ઇમારત. ઇમારત એટલે મોટું મકાન. હવેલીને પણ ઇમારત કહેવાય. શહેરમાં મોટી મોટી ઇમારતો હોય છે. લાલ કિલ્લો અને તાજમહેલ આપણી અણમોલ ઇમારતો છે. ઉદ્યાન. આ ઉદ્યાન છે. ઉદ્યાનને બાગ કે બગીચો પણ કહેવાય. ઉદ્યાનમાં અનેક વૃક્ષો, છોડ ને વેલા હોય. જાત જાતના ફળ ફૂલો પણ હોય. ઉદ્યાનમાં બેસવાની ને રમવાની મજા આવે. ઊન. ઘેટાના વાળને ઊન કહેવામાં આવે છે. ઊન આપણને બહુ ઉપયોગી છે. ઊનમાંથી મફલર, ટોપી અને સ્વેટર જેવા ગરમ કપડાં બને છે. ઊન આપણને ઠંડી સામે રક્ષણ આપે છે. એરણ. એરણ લુહારની ખોળમાં હોય છે. તે લોખંડની હોય છે. એરણ પર દાતરડું, કુહાડી કે કોદાળી મૂકીને લુહાર તેને ટીપીને ઘાટ આપે છે. ઋષિ. ઋષિ વનમાં રહે, ઈશ્વરનું નામ સ્મરણ કરે. ઋષિ ઉપદેશ આપે કે સારા બનો, સારા કાર્ય કરો. ઐરાવત. ઐરાવત એટલે હાથી. ઇન્દ્રના હાથીને ઐરાવત કહે છે. તે એક રત્ન છે. તેને એક કરતાં વધુ સૂંઢ હોય છે એવું માનવામાં આવે છે. ઓશીકું. ઓશીકું એક ઉપયોગી વસ્તુ છે. તે સૂતી વખતે માથા નીચે રાખવામાં આવે છે. ઓશીકું આરામદાયક પર હોય છે. તેમાં રૂ વપરાય છે. અંકુર. ખેતરમાં બીજ વાવીએ પછી તેને અંકુર ફૂટે છે. અંકુરને ફણગો પણ કહેવાય.
અંકર જોવાની મજા આવે. ઔષધ, બાળકો ઔષધ એટલે દવા. ઔષધ એટલે દવા. દવાનું બીજું નામ ઔષધ. ઔષધ એટલે દવા. માંદા પડીએ ત્યારે ડોક્ટર આપણને ઔષધ આપે. ખાવા પીવામાં કાળજી રાખીએ તો માંદા ન પડાય અને ઔષધ લેવું ન પડે. તો બાલ દોસ્તો, આપણે આ બધા ચિત્રો વિશે જોયું, વાત કરી. અહીંયા બીજા પર બધા ઘણા બધા ચિત્રો છે. આ શિક્ષક છે, પુસ્તક છે, આ લપસણી છે, ઉંદરભાઈ છે, કેરી છે, ખેડૂત છે, ચકલી છે, ઋષિ છે, બરાબર. આપણે વાસળી છે, ગુલાબ છે, અજગર છે, આ બધા ચિત્રો વિશે જોઈશું. અને આ વિડીયોને આપણે વારંવાર જોઈશું. વારંવાર આ વિડીયોને જોવાથી અને વાંચવાથી, વારંવાર આ વિડીયોને જોવાથી આપણને વાંચવામાં ઘણી મદદ મળશે. બરાબર. તો અત્યારે કોરોનાનો કાળ છે, સ્કૂલમાં તમે આવી શકતા નથી, બરાબર. પણ મોબાઈલ પર આ વિડીયોને વારંવાર જોજો, રોજ જોજો, જેથી કરીને તમને મૂળાક્ષર ઓળખવામાં, શબ્દો વાંચવામાં બહુ સરળતા રહે. વાલીઓને પણ નમ્ર વિનંતી કે આ વિડીયો વારંવાર બતાવે, જેથી બાળકોને શબ્દ વાંચન, વાક્ય વાંચન ઝડપથી આવડી જાય અને આપણું ભણતર ભાર વિનાનું બને. તો ચાલો, જય હિન્દ, જય ભારત, બાય.